ચાલો મિત્રો, હું અશોક ભાડુકિયા. મિત્રો, આ વિડીયો જે રામાપીર મંદિરે જે યાત્રાળુ નીકળે છે ને ત્યાં ઉતારો કરે છે એની એક વડીલાયરે મેં ત્યાં વાતચીત કરી, એનો વિડીયો. મિત્રો, મેં એની પાસે જાણ્યું કે તમારે લગ્નની પરંપરા કેવી છે, અત્યારે તમે કેવી રીતે લગ્ન કરો છો, એટલે એને બધી એના વિશે વાત કરી મિત્રો. એટલે અવશ્ય આખો વિડીયો તમારે સાંભળવો. અને મિત્રો, છેલ્લે એક બાપાનો ફોટો આવશે, એની એ વાત કરીને દાંત કાઢીને ફીંડલા વળી ગયા અમે. એ વિડીયો બીજો પછી મેકવામાં આવશે મિત્રો, એ વિડીયો પણ જોઈજો. છેલ્લે એ દાદાનો ફોટો આવશે ખાલી. ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. તો વડીલ, તમે તમારું નામ પહેલાં બોલો. વીરાભાઈ વાલાભાઈ. વીરાભાઈ વાલાભાઈ, તમારી અટક બોલો. વાટકિયા. બરાબર બરાબર. તમારું ગામ કયો? નવાણિયા. એટલે તમારો તાલુકો જિલ્લો કયો લાગે? વલભીપુર તાલુકો, જિલ્લો ભાવનગર. જિલ્લો ભાવનગર લાગે. તો તમે ત્યાંથી કેદી હાલતા થયા હોય? 21 તારીખે વહેલા 4 વાગે. 21 તારીખે વહેલા 4 વાગે ત્યાંથી હાલતા થયા. તો તમે સંઘમાં કેટલા જણા હો અત્યારે? 40 થી 45. 40 થી 45 જણા હો. બરાબર. તો તમે એક જ ગામના હો કે નોખા નોખા? જુદા જુદા ગામ. કેટલા ગામના હો તમે અંદાજે? 3 થી 4 ગામ. 3 થી 4 ગામના. એ ગામના નામ તમે બોલો. પીપરિયા છે, રતનપર છે, અને અમારા ભાઈઓ ભાવનગરથી આવ્યા છે. બરાબર, ભાવનગરથી ને આવ્યા છે. બરાબર. તો તમે અહીંથી હાલીને જાઓ બધાય, બરાબર? તો કેટલા વર્ષના સંઘ કાઢો? 5-6 વર્ષથી. 5-6 વર્ષના કાઢો. બરાબર. તો તમે અહીંથી હાલીને જાઓ તો તમને થાક કેવો લાગે? એમ થાક લાગે, પણ પછી પોરો ખાઈ લઈએ, ઓળે થાક ઉતરે, ઓળે પછી હાલતા થઈ જાય. બરાબર. તો મેં આમાં જોયું કે લગભગ 80 વર્ષની માજી છે, 70 વર્ષની માજી છે, મેં જોયું. હા, તો એ હાલી હગે એમ હાલે, પછી થાકે પોરો ખાઈ લે. બરાબર. તો હાલીને દ્વારકા પૂગી જાય. દ્વારકા પહોંચી જાય. બરાબર. તો તમારા ગામથી અંદાજે કેટલું થતું છે દ્વારકા? અમારા ગામથી 450 કિલોમીટર. 450 કિલોમીટર તમે હાલીને જાઓ બધાય. તો અત્યારના જોવાની તો કોઈ 5 કિલોમીટર નથી હાલી શકતા. અત્યારે જોવાનો ખોરાક એવો ને એટલે. હા, બરાબર વાત છે. તો તમે વ્યવસાય શું કરો? ખેતી છે કે તમારા માલ ઢોર છે કે? ખેતી છે, માલ ઢોર છે. બેય છે તમારે? બરાબર. તમારા છોકરાઓ કેટલા? બે છોકરા તમારે. બરાબર. તો મારે એ જાણવું છે. મેં તો બધું જાણી લીધું, અત્યારે બધે હાલીને જતા તો. મારે તમારી લગ્નની પરંપરા જાણવી છે. ત્યાં તમે અમારે અહીંયા રાજકોટ જિલ્લામાં ત્યાં બધે પાર્ટી પ્લોટ રાખે મોટા મોટા, અને મોટા મોટા સમાજ રાખે, અને એવી રીતે બહુ હાઈ ખર્ચો કરે. તો તમે એ લોકો એ સમયમાં તમે ત્યાં કેવી રીતે લગ્ન કરો? અમે એવો ખોટો ખર્ચ ન કરીએ. અમારે જૂની રૂઢી પ્રમાણે. જૂની રૂઢી પ્રમાણે જાન લઈને જવાનું. હા, બધું. હા, ખોટા ખર્ચા ન થાય. હા. એવું બધું. એટલે તમારી બાજુ સમાજે લગ્ન કરે કે તમે આપણે પેલા ઘરે કરતા તો એવી રીતે કરો? પેલા ઘરે કરતા એવી રીતે. એટલે તમે આપણે પેલા ઘરે કરતા ને એવી રીતે લગ્ન કરવાનું બધું? અમારે પાર્ટી પ્રમાણે એવું કઈ ન આવે. એવું કઈ ન હોય? અમારે હાથું હોય. બરાબર. આપણે જે જૂની પરંપરા આપણી છે એ પરંપરા છે. બરાબર. હા. એટલે આપણે એમ તમે પેલા એવું દાદા મેં વાત સાંભળી કે ડૂટિયા સાંડલા કરતા ને એની તમને કઈ બાબતનું કઈ તમને તમારી સમયમાં? એ તો અમારા વડવા પેલા કરતા સાંભળ્યું. એટલે પેલા એ ડૂટિયા સાંડલા કરતા ને એવી રીતે પેલા હતું એવું? એટલે તમારે વાતું કરતા વળવા એમ. અત્યારે તમારે કેવી રીતે હોય દાદા? અત્યારે ભણવાનું બધું વધી ગયું ને. હા, છોકરા ભણવા નથી. હા, એટલે 12-13-15 વર્ષ થાય કરી. બરાબર. હા, એટલે તમારે એ રીતે ગોઠવવાનું એમ. તો તમારે હગાઈ તો લાંબો ટાઈમ હાલતી છે ને દાદા? આપણને એમ થાય છોકરો જુવાન થઈ ગયો અગાઉ કઈ નાખી 2 વર્ષ. એટલે 4-5 વર્ષ હગાઈ હાલે એવી રીતે? 2 વર્ષ. 2 જ વર્ષ. બરાબર. પેલા એવી રીતે નાના હતા એ કરી નાખતા? બરાબર. દાદા, તમારે આમાં લગ્નમાં વ્યવહાર કેવી રીતે હોય બધું એમ? જેવો વ્યવહાર કર્યો એવો આવે. કોઈ 500 કરે તો 500, 100 કરે તો 100. એમ નહીં દાદા, એ તો આપણે વ્યવહાર એ નહીં, આપણે દેવા લેવાનું કંઈક વ્યવહાર ઘરેણું ને એ બધું કેવી રીતે હોય તમારે? અમારે દીદી સારું ઘરાણા બે. બરાબર છે હમણાં. છે એમને છે એમ. એટલે ટૂંકમાં પતાવી દે ને બધે. કોઈ તમારા દાદા હાલો તમારા સમાજમાં કે કોઈ તમારા ગામમાં ગરીબ માણસ હોય તો એનો પ્રસંગ કેવી રીતે નીકળે દાદા?
લગ્ન છે ભાઈઓ છે એટલે હજી તમારી બાજુ ઈ છે ચાલુ છે એક બીજી દીકરી લગ્ન થાય ધારો લગ્ન કરી નાખે લગ્ન ભેગા લગ્ન લગ્ન ભેગા લગ્ન 3-4 દીકરીઓ કરે એક ના ન કરે એક ના નો કરે 3-4 ના કરે 3-4-5 બરાબર. હા તો સારું કહેવાય ને દાદા. અત્યારે એવું કંઈ થતું નથી કે અહીંયા એટલે અમારે જેવું થાય છે એક તો હોય જ નહીં. હા પેલા પરંપરા આપણી એવી હતી કે ન હોય તો બધે ભેગું થઈને થોડું થોડું દીકરીને વરાવી દેતા એમ હાહિરે. અમારે હજી એવું જ છે. તમારી બાજુ એ બાજુ એવું છે બરાબર. અમારે 4-5 દીકરીઓ હોય એક દીકરીના તો હોય જ નહીં. કોક જ એકાદી દીકરી ના કરે નકર ન કરે. બરાબર. હા કોક એવો સારો માણસ હોય ને પક્ષ હોય નકર હારે 4-5 દીકરીને હારે જ લગ્ન કરે 4-5 ને હારે જ કરે. બરાબર. એટલે એક હારે ખર્ચો કાઢી નાખવાનો એક હારે બધે. ખર્ચો નીકળી જાય. બરાબર. એ તો સારું કહેવાય ને દાદા. એ તો સરસ. ચાલો મિત્રો, આ દાદા એના એ બાજુની બધી પરંપરાની વાત કરી તો આપણે જાણવાની મળ્યું બધું. ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.